નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 23મી ઓગસ્ટ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિએ ટ્રમ્પ સરકારને H-1B વિઝા બંધ કરી દેવા માટે માંગ કરી છે. આ ભારતીય ઉદ્યોગપતિએ આવી માંગ શા માટે કરી છે તથા હવે કયા વિઝા શરૂ કરવા જોઈએ તેનું આહવાન કર્યું છે તેની વિગતે વાત કરીશું. અને આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના એરપોર્ટ પરથી ભારતીય ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. 9 વર્ષ સુધી અમેરિકાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવનારા યુરોલોજિસ્ટ ડોક્ટરને ઝડપી લઈને તેના પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા એક ભારતીય કપલે ભારતમાં રહેતા અને અમેરિકા આવવા ઈચ્છતા લોકોને વણ માંગી મફતની સલાહ આપી છે કે તમારે શા માટે અમેરિકા ન આવવું જોઈએ. આ સલાહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમને બતાવીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકામાં H-1B વિઝાના ભરોસે પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા લાખો ભારતીય પ્રોફેશનલ્સ સામે જો ખુદ ભારતીય મૂળના જ જાણીતા વિજ્ઞાની અને ઉદ્યોગપતિ H-1B વિઝા યુગનો કાયમ માટે અંત આણવાની માંગ કરી દે અને આ વિઝા પ્રથા બંધ થવાથી ખુદ ભારત દેશ જ સૌથી મોટો વિજેતા બનશે તેવો ચોંકાવનારો દાવો કરાયો છે. અમેરિકાના ટેકનોલોજી, ઉદ્યોગ, શિક્ષણ જગત અને ઇમિગ્રેશન સંશોધન ક્ષેત્રે મોટું નામ ધરાવતા ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ અને સંશોધક વિવેક વાધવા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરાયેલા એક અત્યંત સનસનાટીભર્યા લખાણથી આંતરરાષ્ટ્રીય ટેક અને ઇમિગ્રેશન જગતમાં ભૂકંપ આવી ગયો છે. ભૂતકાળમાં હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી, ડ્યુક, ઇમોરી જેવા પ્રખ્યાત યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા અને વર્ષ 2012માં ધ ઇમિગ્રન્ટ્સ એક્ઝોડસ નામનું પ્રખ્યાત પુસ્તક લખનારા વિવેક વાઘવાએ સત્તાવાર રીતે ખુલ્લું આહવાન આપતા જણાવ્યું છે કે હવે H-1B વિઝા યુગનો આખરી અંત જાહેર કરવાનો સમય પાકી ગયો છે. વિવેક વાધવાએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે ભૂતકાળમાં H-1B વિઝા પ્રોગ્રામે અમેરિકાને ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે વિશ્વનું નંબર 1 લીડર બનાવવામાં ઐતિહાસિક અને પાયાની ભૂમિકા ભજવી, પરંતુ વર્તમાન સમયમાં આ વિઝા સિસ્ટમ ભ્રષ્ટ અને બગડી ચૂકી છે. તેમણે આરોપ મૂક્યો છે કે અસ્વચ્છ, અનૈતિક કામ કરતી સ્ટાફિંગ કંપનીઓ બોડી શોપ્સ દ્વારા આ વિઝા સિસ્ટમનો પોતાના આર્થિક સ્વાર્થ અને સસ્તા મજૂરો મેળવવા માટે દુરુપયોગ કરી રહી છે. જે કંપનીઓ બનાવટી કાગળો અને ખોટા બાયોડેટાનો ઉપયોગ કરીને વિઝા મેળવી રહી હોવાનો ખુલાસો તેમણે પત્રકાર માર્ક હેલ્પરીન સાથેની વાતચીતમાં કર્યો હતો. વાધવાએ કડક શબ્દોમાં ટાંક્યું છે કે ગ્રીન કાર્ડ મેળવવા માટે ભારતીયોએ દાયકાઓ સુધી લાંબી લાઈનોમાં અટવાયેલા રહેવું પડે છે, જેના લીધે 10 લાખથી વધુ કુશળ ભારતીય પ્રવાસીઓ અને તેમના પરિવારો અનિશ્ચિતતામાં જીવવા મજબૂર બન્યા છે અને કંપની માલિકો બદલતી વખતે તેમની કાનૂની સ્થિતિ જોખમમાં મુકાતી હોવાથી તેઓ એમ્પ્લોયર પર નિર્ભર થઈ ગયા છે. તેમણે સાફ કહ્યું કે જ્યારે કોઈ સરકારી વ્યવસ્થા આટલી બધી તૂટી જાય ત્યારે તેમાં પેચવર્ક કે નાનકડા સુધારા કરવાનો કોઈ જ અર્થ રહેતો નથી. પરંતુ અમેરિકી સંસદ કોંગ્રેસે H-1B વિઝા પ્રોગ્રામ નાબૂદ કરીને ભવિષ્ય માટે એક નવું હાઈ સ્કિલ્ડ ઇમિગ્રેશન મોડલ તૈયાર કરવું જોઈએ. વાધવાએ H-1B ના વિરોધીઓની એ વાતનો સ્વીકાર કર્યો કે આ વિઝા પ્રથાના દુરુપયોગથી અમેરિકાના સ્થાનિક નાગરિકો અને વડીલ કર્મચારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમેરિકનો ભારતીય ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નફરત કે વંશીય ભેદભાવ નથી ધરાવતા, પરંતુ અમેરિકાના કલ્યાણ માટે બનેલી સિસ્ટમનો અનૈતિક લોકો દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે અને આ તેમને નાપસંદ છે. તેમણે નોંધ્યું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા પણ ગત 1 ઓગસ્ટથી નિયમ ભંગ કરતી સજાપાત્ર એમ્પ્લોયર કંપનીઓની યાદી જાહેર કરી કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે. વિવેક વાધવાએ
અમેરિકા માટે નવું વિઝન રજૂ કરતા કહ્યું કે યુએસએ શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, સંશોધકો અને સાહસિકોને દાયકાઓથી અનિશ્ચિતતા આપવાને બદલે સન્માન અને આઝાદી આપવી જોઈએ, તેમજ સચોટ રોજગાર ઊભો કરનારો અસલી સ્ટાર્ટઅપ વિઝા પ્રોગ્રામ બનાવવો જોઈએ. પરંતુ આ બધા જ વિવાદ વચ્ચે વાધવાએ એક અતિશય અદ્ભુત તારણ આપતા કહ્યું, જો અમેરિકામાં H-1B વિઝા બંધ થશે તો તેનો સૌથી મોટો અને અણધાર્યો લાભ ભારત દેશને થશે, કારણ કે ભારતની શ્રેષ્ઠ અને તેજસ્વી પ્રતિભાઓ વિદેશ જવાને બદલે પોતાના જ વતનમાં રોકાઈને નવી કંપનીઓ બનાવશે, સ્થાનિક રોજગારી ઊભી કરશે અને ભારતની પોતાની ઇનોવેશન ઇકોસિસ્ટમને અતિશય શક્તિશાળી બનાવશે, જેથી આ બદલાવ ભારત માટે સોનેરી તક સાબિત થશે. દોસ્તો, વિવેક વાધવાના આ નિવેદન સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં એક દાયકા સુધી યુરોલોજી પ્રોફેસર રહી આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારા 45 વર્ષના ભારતીય તબીબ પર જ પોતાના વિદ્યાર્થીઓ સાથે અણછાજતી પજવણીનો ભયાનક આરોપ લાગે અને પોતાની નિર્દોષતા સાબિત કરવા જ્યારે તેઓ નીકળે અને એરપોર્ટ પર અમેરિકામાં તેની ધરપકડ કરી લેવાય છે. સમાચાર મુજબ મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગત 20 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11:15 વાગ્યે ભારતીય મૂળના જાણીતા 45 વર્ષના યુરોલોજિસ્ટ ડોક્ટર રંજીત રામાસામીની અટકાયત કરવામાં આવી છે. કાનૂની વિગતો દર્શાવે છે કે ડોક્ટર રંજીત રામાસામી વર્ષ 2015 થી 2024ના દાયકા દરમિયાન યુનિવર્સિટી ઓફ મિયામી અંદર યુરોલોજી વિષયના પ્રોફેસર અને મેલ રિપ્રોડક્ટિવ મેડિસિન એન્ડ સર્જરીના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તે પછી વર્ષ 2024 થી તેઓ દુબઈની જુમેરાહ અમેરિકન ક્લિનિક ખાતે કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ તરીકે સેવા આપી રહ્યા હતા. પરંતુ તેમની સામે ગત ઓક્ટોબર 2025ના મહિનામાં જ અમેરિકી અદાલત દ્વારા અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. કાનૂની ફરિયાદ અનુસાર તેમની સામે 2 ગંભીર કાયદાકીય અને શારીરિક ભંગના 3 સત્તાવાર ચાર્જીસ મૂકવામાં આવ્યા છે. સત્તાવાર પોલીસ અહેવાલો મુજબ કુલ 6 પુરુષ પીડિતો સામે આવ્યા છે, જેઓ મુખ્યત્વે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ફેલોઝ અને ટ્રેનીઝ હતા અને તેમની સાથે વર્ષ 2016 થી 22ના સમયગાળા દરમિયાન આ અણછાજતી ઘટનાઓ ઘટી હોવાનો કાનૂની દાવો કરાયો છે. કાનૂની તપાસ અને પોલીસ દસ્તાવેજો દર્શાવે છે કે ડોક્ટરે પીડિતોને અલગ અલગ તબીબી બીમારીઓ કે એસટીડીના નકલી લેબ રિપોર્ટ્સ બતાવીને બિનજરૂરી તબીબી તપાસ, ચકાસણી અને પ્રોસ્ટેજ મસાજ જેવી પ્રક્રિયાઓ ઓફિસ અવર્સ પછી સાવ એકાંતમાં હાથ ધરી હતી, જેને કાયદાકીય રીતે અનઅધિકૃત, અયોગ્ય, સંમતિ વિનાની ગણાવાય છે. જો કે આ અરેસ્ટ વોરંટની જાણ થતાં જ ડોક્ટર રંજીત રામાસામી દુબઈથી સ્વયંભૂ અમેરિકા પાછા આવ્યા હતા અને પોતાનું નામ સાફ કરવા માટે મિયામી એરપોર્ટ પર ઉતરતા જ શરણાગતિ સ્વીકારી હતી કે પછી તેમને મિયામી બોન્ડ કોર્ટમાં જજ મિન્ડી એસ ગ્લેઝર સમક્ષ સત્તાવાર રજૂ કરવામાં આવ્યા હતા, જે અદાલતે તેમને $1,20,000 જામીન બોન્ડ પર જેલ મુક્તિ આપી હતી. અદાલતી આદેશ મુજબ તેમણે પોતાના પગમાં સત્તાવાર જીપીએસ ટ્રેકર મોનિટર સાથે ફ્લોરિડાના સરસોટા ખાતે પોતાની પત્ની અને બાળકો સાથે હાઉસ અરેસ્ટ રહેવું પડશે. આ તમામ પીડિતો સામે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવા પર સખત કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. બીજી તરફ ડોક્ટર રંજીત રામાસામીએ કોર્ટમાં પોતાની જાતને સાવ નિર્દોષ જાહેર કરીને નોટ ગિલ્ટીનો કાનૂની દાવો કર્યો છે. તેમણે જાહેર નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે મેં ક્યારેય કોઈ પણ બિનજરૂરી મેડિકલ પ્રક્રિયા આચરી નથી અને ક્યારેય પણ કોઈની સાથે ગંભીર અણછાજતું આચરણ પણ કર્યું નથી. તેમણે આરોપોને તદ્દન ખોટા, બદનક્ષી ભર્યા અને યુનિવર્સિટીના અસંતુષ્ટ સભ્યોનું રચાયેલું કાવતરું ગણાવ્યું છે. ડોક્ટર રામાસામીએ ઉમેર્યું કે 2024માં જ્યારે તેઓ યુનિવર્સિટી છોડીને દુબઈ ગયા ત્યારે તેમનો તબીબી રેકોર્ડ સાવ ગુડ સ્ટેન્ડિંગમાં હતો અને તેમનું
ફ્લોરિડા મેડિકલ લાયસન્સ આજે પણ ચાલુ છે. વળી તેમણે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી તંત્ર તેમને એવા મેડિકલ દસ્તાવેજો પૂરા નથી પાડી રહ્યું જે અદાલતમાં તેમની નિર્દોષતા સાબિત કરી શકે. હાલમાં મિયામી અદાલતમાં તેમની સામે આગળની અરેન્જમેન્ટ કાનૂની સુનાવણી ચાલુ રહી છે. દોસ્તો, ભારતીય ડોક્ટર સાથે થયેલી આ વાત, આ ઘટના, આ કાર્યવાહી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં સ્થાયી થઈને વર્ષોથી આરામદાયક જિંદગી જીવતું એક ભારતીય યુગલ વિદેશ જવા માંગતા આપણા નવજુવાનોને અમેરિકા ન આવવાની કડવી સલાહ આપે અને ખુદ અમેરિકામાં પાછા ફરવાની વાતો કરવા છતાં પોતે અમેરિકા જ રોકાઈ જાય અને મસ્ત મોટી સુવિધાઓ ભોગવતું જોવા મળે છે. સૌપ્રથમ આ સલાહ આપનાર દંપતીનો વિડીયો જોઈ લો, પછી તેના પર ચર્ચા કરીશું. Young people who want to come to the US, what advice would you give? Don't come. There's nothing like what's wrong with our country. Yeah, We came here because at that time India was very tough for us to crack into because Okay. India was very difficult to land a good job, very difficult to have a good quality of life. US was a very easy bet. You come here, At that time. you get your masters, you get your job, and you are set. Yeah. But same as India, मध्ये पण like you. Yeah. You can do everything that you do here. You can do it in India. Also, you get a lot of investments. A lot of investors have moved to India to invest. Huge cost of Yeah. leaving your Networking, family, leaving lose. your friends, coming to a foreign land, making new friends, feeling like accepted. I still don't feel like I'm accepted here. Not at all. I would rather just live in India. Fortunately. If I could, I would. Yeah, right here. Chinese people are very good in this. They come here, they Yeah. make an education, they extract the knowledge, and they go back and they produce value in the country. And no matter Okay. how many years, right? They will do PhD, like 7 years PhD, but they will go back. Oh, Indians are not very good in that. અમેરિકાના કેલિફોર્નિયા અને બે એરિયા વિસ્તારમાં રહેતા એક ભારતીય દંપતીનો વાયરલ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયોની અંદર આ યુગલને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતથી અમેરિકા આવવા માંગતા યુવાનોને તેઓ શું સલાહ આપશે, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમેરિકા બિલકુલ ન આવો. આપણા ભારત દેશમાં કોઈ જ ખામી નથી. તેમણે દાવો કર્યો કે ભૂતકાળમાં જ્યારે તેઓ વિદેશ આવ્યા ત્યારે ભારતમાં સારી નોકરી કે ક્વોલિટી ઓફ લાઈફ મેળવવી અતિશય મુશ્કેલ હતી. જ્યારે અમેરિકામાં માસ્ટર્સ કરીને સેટલ થવું સરળ હતું. પરંતુ અત્યારે સમય બદલાયો છે, સ્થિતિ બદલાઈ ગઈ છે અને જે કામ તમે અમેરિકામાં કરી શકો છો તે બધું જ કામ ભારતમાં પણ શક્ય છે. સાથોસાથ વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરી રહ્યા છે અને વિદેશ આવવાથી પરિવાર, મા બાપ અને જૂના મિત્રોને છોડવાનો બહુ મોટો આર્થિક તથા માનસિક બોજ ભોગવવો પડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આજે પણ અમેરિકામાં પોતાને કાયદેસર સ્વીકારાયેલા એટલે કે એક્સેપ્ટેડ અનુભવતા નથી અને જો તેમને તક મળે તો તેઓ ભારતમાં જ રહેવું પસંદ કરશે. પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર એનઆરઆઈ સમાજ અંદર ભારે આક્રોશ અને ઢોંગ એટલે કે હિપોક્રેસીના આક્ષેપો લાગ્યા છે. કારણ કે સામાન્ય રીતે અમેરિકા જતા લાખો લોકો બેટર લાઈફ એટલે કે શ્રેષ્ઠ જીવન જીવવા માટે અમેરિકા જાય છે, જ્યાં સ્વચ્છ હવા પાણી, 24 કલાક વીજળી, સારા રસ્તા, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, કટોકટીમાં 2 જ મિનિટમાં આવતી પોલીસ અને એમ્બ્યુલન્સ, ધાર્મિક આઝાદી અને સાંજે કામ પત્યા પછી પીસ ઓફ માઇન્ડ વાળી શાંતિપૂર્ણ જિંદગી મળે છે. જો ભારતમાં બધું જ એટલું સરળ હોય તો પછી આજે પણ લાખો ભારતીયો ડંકી રૂટથી ગેરકાયદેસર રીતે કે વિઝા માટે લાઈનો લગાવીને અમેરિકા જવા માટે કેમ તલપાપડ થાય છે, તે બહુ મોટો સવાલ છે દોસ્તો. ભારતમાં વિઝા માટે વિશેષ મંદિરો, ગુરુદ્વારાઓમાં આખરી આશા સાથે માનતાઓ રાખવામાં આવે છે અને ટેક્સાસના ફ્રિસ્કો તથા ડલાસ સ્થિત ધાર્મિક સ્થળો પર પણ ગ્રીન કાર્ડ કે વિઝાની મુશ્કેલીઓ દૂર કરવા ધાગા બાંધવામાં આવે છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મા બાપ અને દોસ્તો પાછળ છોડવાનો આટલો જ અફસોસ હોય તો જ્યારે તમે દેશ છોડ્યો ત્યારે જે નિર્ણય તમારો પોતાનો હતો. સાથોસાથ જો તમને અમેરિકામાં એક્સેપ્ટેડ ફીલ ન થતું હોય તો તમારે વિદેશી લોકો સાથે ભળવું પડે. પોતાના ભારતીય વર્તુળથી બહાર નીકળીને પડોશીઓને દિવાળી કે હોળીના તહેવારોમાં
બોલાવવા પડે, કારણ કે વિદેશી ધરતી પર સ્થાનિક સમાજમાં ભળવું એ તમારી પોતાની જવાબદારી છે. જો કોઈ વ્યક્તિને અમેરિકામાં આટલી બધી પરેશાની હોય અને ભારત બહુ જ અદ્ભુત લાગતું હોય તો તેમને પાછા ફરતા કોણ રોકે છે? પ્લેનની ટિકિટ બુક કરાવો, મકાન અને ગાડી વેચો તથા વતનમાં આવીને નોકરી શરૂ કરી દો. પણ હકીકતમાં પોતે ગ્રીન કાર્ડ અને અમેરિકન સુવિધાઓ ભોગવી રહ્યા છે અને અન્યોને વિદેશ આવતા અટકાવવા તે તદ્દન ખોટી માનસિકતા દર્શાવે છે. સોશિયલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે દર વર્ષે વિઝા સ્લોટ ક્ષણવારમાં ભરાઈ જાય છે, કારણ કે લાખો લોકો પોતાના સુંદર ભવિષ્ય માટે અમેરિકન ડ્રીમ પૂરું કરવા માંગે છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાથે આ વિડીયો આવા ઢોંગી તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.